હવે જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પહોંચતાની સાથે જ અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી હતી। નુકસાનના સંબંધમાં પોતે પણ માહિતી મેળવી હતી। તેઓએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી વિગતો મેળવી હતી। તેમણે કહ્યું હતું કે સરકાર ખૂબ જ ગંભીરતા સાથે આગળ વધી રહી છે, સાથે સાથે સક્રિય થયેલી છે। ખેતરોમાં રહેલા ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। નાયબ મુખ્યમંત્રી અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ કરશે। નાયબ કલેક્ટર, ખેતીવાડી વિભાગના અધિકારી, સ્થાનિક પ્રતિનિધિ, તલાટી સહિતના અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા। દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે વાતચીત કરી છે। ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ અને માહિતી મેળવી હતી। ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ કરશે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી ગ્રામ્ય વિસ્તારોની પણ મુલાકાત લઈ અને હર્ષ સંઘવીએ માહિતી મેળવી છે। ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે પણ તેઓ સંવાદ કરશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। દક્ષિણ ગુજરાતના ખેડૂતો સાથે તેમણે વાતચીત કરી છે, કારણ કે કમોસમી વરસાદ માવઠાને કારણે ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવાદ પણ કરશે, કારણ કે ડાંગરના ઊભા પાકને કમોસમી માવઠાને કારણે ભારે નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે તેઓ સંવાદ કરશે। સુરત પહોંચતાની સાથે ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે, કારણ કે માવઠાને કારણે ડાંગરના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। અસરગ્રસ્ત ખેડૂતો સાથે તેઓ સંવાદ કરશે। ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ અને માહિતી મેળવી હતી। પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। હું આજે સુરત પહોંચતાની સાથે જ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો જોડે મારે મળવાનું થયું છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો ત્યાગ મેળવ્યો છે। જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા। જે રીતે સુરત જિલ્લાનો જે તાગ મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તે અહીં જોઈ શકાય છે। આ પ્રમાણે જે સુરતના જે સેલ્યુટ ગામમાં છે ત્યાં વિઝિટ કરીને સમીક્ષા ખેડૂતો સાથેની જે છે, અને ખાસ કરીને જે રીતે તેમનો જે પાક મહામૂલો ખેડૂતોનો છે તે બગડી ગયો હતો, તેને કારણે અસરગ્રસ્તો જોડે સંવાદ પણ કરશે। પરંતુ મહત્વનું છે કે હર્ષભાઈ સંઘવી અને મુકેશ પટેલના જે સહિતના લોકો છે તે આ પ્રમાણે અહીં જોઈ શકાય છે। અને સમગ્ર જગ્યાએ જે ખેડૂતોને ખાસ કરીને જે વરસાદે તારાજી સર્જી હતી અને તેના દ્રશ્યો જે પ્રકારે સામે આવી રહ્યા છે, એટલે તેની સમીક્ષા અત્યારે સુરત જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી જે છે તે હર્ષભાઈ સંઘવી અત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે।